ભગીરથજીએ ભોળાનાથને બનાવ્યા છે અને પછી ગંગાજીને કહેવામાં આવ્યું છે કે તમે આવો ધરતી પર મૃત્યુલોકમાં તમને ઝીલવા માટે ભોળાનાથ ઊભા છે. ભોળાનાથે જેવી ગંગાજી આવ્યા ને એવા તરત જ પોતાની જટાને ગોળ ફેરવીને એમાં જ ગંગાજીને લઈ લીધા છે અને પોતે આરામથી પછી માં ગંગા ધરતી પર અવતરણ કર્યું છે. જે આપણે જોઈ રહ્યા છે ને ગંગાજીનું મુખ, ત્યાંથી ભગવાન ભોળાનાથે તેમને ઉચકીને રાખ્યા છે. આ રીતે માં અહીંયા ભગીરથના 60,000 પિતૃઓનો ઉદ્ધાર કરી રહ્યા છે. અને આગળ જતાં જે કથા આવે છે તે પ્રમાણે એક નાનકડું અમથું ભજન લઈએ અને પછી આગળ વધી રહ્યા છીએ આપણે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ.